હવે નવનીતભાઈના સપોર્ટની અંદર ઠાકોર સમાજ પણ આવ્યા છે ખુલ્લા મેદાનની અંદર। જે આ મિત્રો વાત કીધો, હાલ એક ભાઈની પોસ્ટ વાયરલ થઈ છે, તેમની અંદર જે કહેવામાં આવ્યું છે, ખુલ્લેઆમ શું કહ્યું છે, સૌપ્રથમ તમે બધા લોકો સાંભળો। ચેતન ઠાકોર દ્વારા ખુલ્લી ચેતવણી લખવામાં આવી છે। એક ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય અને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી, એ જ રીતે તેમના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદો વિરુદ્ધ કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી। રોડ પર જે રીતે વરઘોડો કાઢવામાં આવે છે, એ જ કાયદો ને એ જ કાર્યવાહી આ કલાકારના દીકરા માટે પણ લાગુ થવી જોઈએ। કાયદો સૌ માટે સમાન હોય છે, નામ દમ કે ઓળખ જોઈને નહીં। અમે સમાજ સાથે આજે પણ ઊભા છીએ અને હંમેશા ન્યાયની બાજુએ રહીશું। ઠાકોર કોળી ભાઈ। જી આ મિત્રો વાત કીધો, જયરાજભાઈ આહિરને ખુલ્લેઆમ જે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમની અંદર તેમનો પણ વરઘોડો કાઢવામાં આવે। હાલ ઠાકોર સમાજના લોકો પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ, આ બંને મિત્રો વાત કીધો અત્યારે મેદાનમાં આવી ગયા છે। ઠાકોર સમાજ ને કોળી સમાજ ભાઈ એવી રીતે પોસ્ટ વાયરલ થઈ છે। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે હાલ જે મિત્રો વાત કીધો, જે બગદાણાની બબાલની અંદર જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, ત્યારબાદ હાલ કોળી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। તેમનો ખુલ્લેઆમ આક્ષેપ એવો છે કે ભાઈ માયાભાઈ આહિર અને તેમના દીકરાએ આ હુમલો કર્યો અને આ બધું કાવતરું હતું। તો ક્યાંક ને ક્યાંક આહિર સમાજના લોકો પણ હવે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આમની અંદર માયાભાઈ આહિરને બદનામ કરવામાં આવી રહ્યો છે। આ વિડીયો દ્વારા હું કોઈના પણ સપોર્ટની અંદર આવીને વિડીયો નથી બનાવતો કે હું વિડીયો દ્વારા કોઈના પણ એમ કીધું આ વિરોધ વધે તે માટે હું નથી બનાવી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જાણકારીઓ મળી રહી છે, બસ એ તમારી બસ તમારા સમક્ષ હું જાણકારી પહોંચાડી રહ્યો છું। બાકી અમારો હેતુ આટલો જ હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે હાલ જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે, ત્યારબાદ કોળી સમાજના લોકો, જેમની અંદર નેતાઓ હાલ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। ભાજપના નેતાઓ જ ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ બોલી રહ્યા છે। મિત્રો તમને લોકોને ખબર છે કે જયેશભાઈ હતા તે પોતે મિત્રો ભાજપના નેતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભાજપના નેતા જ ભાજપના નેતાઓને સલાહ આપી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે કરવામાં આવ્યું છે બિલકુલ ખોટું કરવામાં આવ્યું છે। કોઈ પણ પાર્ટી હોય, પરંતુ કોળી સમાજના લોકો હાલ એકતા થઈ ગયા છે। કોંગ્રેસ હોય કે પછી ક્યાંક ને ક્યાંક ભાજપ હોય કે પછી અમુક આમ આદમી પાર્ટીના નેતા હોય, આ બધા નેતાઓ હોય ત્યારે હળી મળીને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોના સપોર્ટમાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક શું થશે આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ખુલાસો જે પણ થશે, અપ ટુ ડેટ જાણકારીઓ મેળવવા માટે ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો। આજના વિડીયોમાં ત્યાં જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।